ભગવાન જય ગુરુ મહારાજ. બોલો બોલો બાબુ. ક્યાં છો બાબુ? મજામાં? મજામાં મજામાં. આત્મા આની સ્વયં પોતાની આત્માની ઓળખ થઈ જાય પછી કોઈ અહીંયાથી બીજો તો કોઈ છે આત્મા પછી પોતાને સ્વયં ઓળખ્યા પછી આગળ મારું એમ કહેવાનું છે આપણે જે ઘરે મરી જવાનું છે એ જીવતા જાણો એમ કે સંતો તો પછી તો મરી ગયા પછી તો બધા મરી જાય. જીવતા જાણવું તો એ હું એને જ અટવાતા આપણે હું તો અટવો છું. બરાબર છે તમારું કેવું સાચું છે. જીવતા જ મોક્ષ થાય, મર્યા પછી મોક્ષ નથી. પણ એ તમે જે કહો છો આત્મા ની ઓળખ થાય એટલે લોક થઈ જાય એવું નથી. આત્મા ની ઓળખ થઈ જાય ને ત્યારે જ આપણને મૂળ જ્ઞાન થાય. એટલે ટૂંકમાં કહેવાનો એમ ભાવ છે કે દેહ થતા વિદેહ જનક રાજાની સરસ એ પોઈન્ટ ઉપર જવાનું છે આપણે. દેહ થતા વિદેહ પણ આત્માનું જ્ઞાન થઈ જાય, આત્માની ઓળખ થઈ જાય ને પછી વિદેહમાં ન ટકી શકે અને ગુરુપદ લઈ લે અને જ્ઞાન માર્ગમાં હાલી નીકળે તો પછી દેહ થી વિદેહ થવાય નહીં. પછી આમાં અટવાઈ જાય ને. એમાં અટવાઈ જાય એટલે એક પોઈન્ટ તો છે જ આપણી માટે. નાનો એવો 100% વાત છે. કારણ કે અહીંયા થોડું તો ઈગો થઈ જાય. આત્માની ઓળખ થઈ જાય એટલે આપણે જગ જીતી જતા નથી. પાનબાઈ ને સોકુ ગંગામાઈ કીધું ભાળી ગયા પછી તરપત ન થવું, નિત કરવો અભ્યાસ. તમને ભાળી ગયા એટલે કે તમે તમારી ઓળખ થઈ ગઈ, તમે તમને ભાળી ગયા પછી તો તૃપ્ત થઈ જશો તો પાછું અંજન રહી જઈશું ને આપણે. જો તો ઓળંગીને આગળ આગળ જવાનું છે. બરાબર છે. જ્યાં જોત નહીં ત્યાં જણકાર નહીં, ત્યાં ધામા અમારા. જ્યાં જોત નથી, જણકાર નથી, જણકાર એટલે ત્યાં કોઈ નાદ નથી, નાદ નથી કે અવાજ નથી, ગાજ નથી, વીજ નથી. ત્યાં આપણે પહોંચવાનું છે. આપણે આત્માની સુધી પહોંચ્યા પછી તો મુકામ આપણે ઘણું હાલવાનું છે. પણ હવે તમારી જેવાનું કઈક શરણું સ્વીકારી જો કઈક આમાં આગળ વધાય તો બાકી આમાં પરમાત્માનું સ્વીકારવાનું છે. તમે એનો છો ને તો જ આ વાત તમારે મુખ્યથી પ્રભુ નીકળી શકે. તમે એ ગોર્ધન બાબા છે ને એ તમે પરમાત્માનું સૌરું મોટું જવું તો મારી વાત સાંભળો. આજ કે ગુરુ કરો, ગુરુ નથી કરવાના, આપણે ભક્તિ કરવાની છે. ગુરુના શરણ તો બરાબર છે, એના શરણે રહીને પરમાત્માને સાધવાના છે. એ વાત તમારી મને મગજમાં આવતી. પણ આપણે ભૌમિયો તો જોહે ને, ભૌમિયો એકલા તો કેવી રીતે આપણે કેળો મંદિર જોઈ નથી. એના માટે ભૌમિયાની જરૂર છે આપણે. ભૌમિયાની જરૂર છે. જે માર્ગદર્શન આપે એ આપણા માટે ગુરુ સમાન હોય છે. પણ માર્ગદર્શન આપનારો જો ગુરુ બની જાય એને ગુરુ નું પદ મળી ગયું. એને તો પરમાત્મા બનવાનું છે, આત્મા બનવાનું છે. ગુરુ બનવાનું હોય તો અંજન રહી જાય ને. શ્વાસોશ્વાસની ક્રિયા મત પડી જાય છે એવું બનતું છે મારે. ઉત્તમ માં ઉત્તમ પદી ત્યાં જ આપણે જવાનું છે. આપણે શ્વાસની ક્રિયા બંધ થઈ જાય છે અને જ્યાં આપણો આત્મા પહોંચી જાય છે. આત્મા એટલે કે સુરતા આપણી જ્યાં પહોંચવાની છે, ત્યાં મૂળ ઘરમાં જયારે વયો જાય છે ને ત્યાં આપણો પ્રાણ બંધ થઈ જાય છે. પ્રાણ એટલે કે આપણે જે નાકથી શ્વાસ લઈએ છીએ ને એ બંધ થઈ જાય. શ્વાસોશ્વાસની ક્રિયા બંધ પડી જાય. ત્યાં આપણને કોણ પહોંચાડી શકે કે ગંગામાઈ જે બતાવ્યા ને કે પિંડ બ્રહ્માંડ થી પરસે ગુરુ મારો, જ્યાં માયાનો પણ લેશ નથી. આ ગુરુ ત્યાં આપણને પહોંચાડે. અને આ ગુરુ ક્યારે આપણને મળે? ત્યારે દેહી ગુરુ દ્વારા આપણે તુર્યાવસ્થા સુધી આત્મા સુધી પહોંચાડી દે અને ત્યાંથી આત્મા ગુરુ બની જાય. પોતે પોતાનો ગુરુ બને છે. સ્વયં પોતે પોતાને ઓળખો, પોતે ગુરુ બની જાય. જે લક્ષ્ય જે છે આપણો, જે લક્ષ્ય જે છે એમાં
કાંઈ પણ બીજી તત્વ, બીજું વાસના કે વિચાર કોઈ પણ ન હોય, શુદ્ધ તત્વ જયારે મૂળ ઘરે જવાનો જે લક્ષ્ય આપણે બાંધ્યો છે ને, હા હા એ જ લક્ષ્ય આપણને પરમ તત્વ સુધી પહોંચાડી શકે. એ સિવાય એનો રસ્તો મેન હાઈવે જવા માટે બસ બસ ત્યાં પછી આપણે કોઈ દેહી ગુરુ હોય ને એની કોઈ જરૂર નથી પડતી. ત્યાં એને છોડવા જ પડે. એક ગુરુ આપણને એક માધ્યમ બને છે, આપણને માર્ગદર્શન આપે એ બરાબર છે, પણ ગુરુ અત્યારે બહુ સંખ્યા સુધી એને છોડવા જ નથી તો એ કેમ સાધક આગળ જઈ શકે? એને હાસો માર્ગ બતાવવા વાળું કોઈ નથી. ના ના સાચી વાત છે. રોકાઈ જાય છે રસ્તામાં બધા. નથી. મંજિલે પહોંચી એ ન પહોંચે ને પહોંચાડે બીજા નહીં ન પહોંચાડે. કારણ કે આ માર્ગમાં જવા માટે અભ્યાસ કરવો પડે, ધ્યાનમાં બેસવું પડે, આ બધું કરવું પડે ને આ બધું કરવું હોય ને એ વસાડે જવાનું બંધ કરવું પડે તો જ આ વસ્તુ થાય. ભાઈ ભાઈ બરોબર 100% વાત છે. આમાં તમે મેળાવડા ટોળા ને તમે નહીં 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 એ સાચી વાત છે. એમાં આપણે અટવાઈ જાય ને પેલો અટવાઈ જાય ને આપણું કોઈનું આમાં ટાઢું ન થાય. હા એટલે જ ગંગામાં કીધું છે, અભ્યાસ જાગ્યા પછી નહીં કરવા મલક ને મેળા. અભ્યાસ જાગ્યા પછી નહીં કરવા સતગુરુના કરમ. તો જ તમે આગળ આપણે જઈ શકીએ ને. મારું માનવું તો આવું છે, હું તો આ રસ્તે હાલું છું. પણ કઈ ઘટે જ નહીં ને 100% હાવ સત્યમાં સત્ય હાવ સાચી વાત કરી તમે. આપણે આવ્યા શું કામ કે આપણે મટવા આવ્યા છીએ. હરી હરી હા 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 મટવા આવ્યા છીએ ને જો કઈક બની જાય તો મટી જશે એકવાના. આપણે વેમ કરી ગયું કે આપણે સહી હું સૌ એવું છે. ઈ જ અહમ આવી જાય છે. હા એ અહમ આવી જાય છે. આવ્યાથી મટવાન બની જાય છે ગુરુ ને બની જાય છે જ્ઞાની. ક્યાંથી મેળ પડે આપણો? ના 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 100% વાત છે. બસ મટી જવું, બસ નિષ્કામ ભાવથી કર્મ કરવું, બધાને પોતાના સમજીને એકાબીજી પાસેથી જ્ઞાન લેવું, એકાબીજીને દેવું. પોતાના સમજીને પોતે પોતે છે એવું સમજીને જ્ઞાન પીરસું. હું ગુરુ થઈને જ્ઞાન પીરસું તો હું બની પકડાઈ જવાનો. તો પકડાઈ જવાનો છે તો તમે રસ્તામાં વિસ્માટ થઈ જવાનો છે. તમારો આગળનો માર્ગ શોધવાનો નથી. ના ના એટલે આ તો બધું સમજીને ચૂપ રહેવાનું છે. ના ના 100% વાત છે તમારી. ને મેં કીધું હાલ અત્યારે હું ફ્રી તો વાત કરું છું. આવવાનું થાય ને દેહમાં તમારું શરણું લઈએ પ્રભુ. ના ના મારું શરણ પરમાત્માનું શરણ જો લેવાનું હોય. આપણે બધા એક જ નાવમાં એક જ હરખાથી, નાના નહીં મોટા નહીં એવો ભાવ આપણા મનમાં દઢ થઈ જવો જોઈએ. બાબુ પણ હવે આ માર્ગમાં સડાવવાનું માધ્યમ તમે છો. ગુરુ હરી ઈચ્છા હશે એમ આપણને બધાને ભેગા કરશે અને હરી મળીને અલખનો આરાધ કરીશું તો આપણો ભવ પાર ઉતરશે. બરોબર સવાલ જ નથી. વાતો કરે કઈ મેળ આવે? વાતો કરે નહીં મેળ આવે. બાકી કરવું પડશે. આવવાનું થાય તો મને ફોન કરજો. સતગુરુ ભગવાન કી જય. સનાતન ધર્મની જય.